So once again, friends, very good evening to everybody. I hope you all are safe, your family member, your parents, your relative, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very interesting part of the physics, and that is a gravitation. ગુરુત્વાકર્ષણ આખી અલગ જ અત્યાર સુધીના જે ચેપ્ટર હતા 1 to 7 ચેપ્ટર એ બેઝિકલી મોશન ગતિ સાથે સંકળાયેલા હતા, પણ આ ચેપ્ટર થોડું અલગ છે, ગુરુત્વાકર્ષણની વાત છે. તો હું તમને થોડોક આગળના 5-10 મિનિટની અંદર આપણે અત્યારે જે કંઈ કર્યું છે આ ચેપ્ટરની અંદર એ ફટાફટ આપણે એકવાર જોઈ લઈએ અને પછી આપણે આજના લેક્ચર્સના આગળ વધારીશું. તો મિત્રો, શું ભણ્યા આપણે આ ચેપ્ટરની અંદર? તો સૌથી પહેલા આપણે થોડો ઇતિહાસ ભણ્યા કે ભાઈ ટોલેમીએ સૌથી પહેલા આ બધું ગતિશીલ હોય છે એ બધી વાતો કરી, એને પૃથ્વી કેન્દ્રીયવાદ આપ્યો. ત્યારબાદ કોપરનિક્સે આમ તો ખરેખર આર્યભટ્ટે સૂર્ય કેન્દ્રીયવાદ આપ્યો. કોપરનિક્સે ગેલિલિયોએ આ વસ્તુને આગળ ધપાવી. ટાઇકો બ્રાહે નામના વૈજ્ઞાનિકે ઘણા બધા અવલોકનો કર્યા અને પોતાની બુક બનાવી, અને એ બધા અવલોકનોના નિચોડ સ્વરૂપે જ્હોન કેપ્લર નામના વૈજ્ઞાનિકે, ખગોળશાસ્ત્રીએ 3 નિયમો આપ્યા ગ્રહોની ગતિ માટેના. તો મિત્રો, ગ્રહોની ગતિ માટેના કેપ્લરના 3 નિયમો, that was the very first topic we had learnt in this chapter. તો મિત્રો, છે કોઈને યાદ? મિત્રો, સૌથી પહેલો કેપ્લરનો પ્રથમ, હું છે ને થોડું સમરી તમને કરાવું છું. અત્યારે આ ચેપ્ટરની અંદર જે પણ કાંઈ શીખેલા છીએ એનો થોડોક ઓવરવ્યૂ હું તમને આપી રહ્યો છું. ચલો, હર્ષ શેખ. હા સર. હા, થોડું સમજી લેજો. 2 લેક્ચર પતી ગયા છે આ ચેપ્ટરના, આજે 3જું લેક્ચર છે. ઓકે સર. તો કોઈને યાદ છે કેપ્લરનો પ્રથમ નિયમ શું છે? સર, બધા ગ્રહો જે છે એ સૂર્યની આજુબાજુ દીર્ઘ વિદ્યુત કક્ષાઓમાં ભ્રમણ કરે. હા, એટલે આને છે ને કક્ષાનો નિયમ કહેવાય. તો આને કક્ષાનો નિયમ કહેવાય. અને આ નિયમ એવું કહે છે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય તેવી લંબવૃત્તીય કક્ષામાં પૃથ્વી અને અન્ય ગ્રહ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. પણ સૂર્ય અહીંયાની વચ્ચે નહીં, પરંતુ ઉપવલયને બે કેન્દ્રો હોય, S1 અને S2, અને જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય એવા લંબવૃત્તીય માર્ગમાં, ઉપવલય માર્ગમાં પૃથ્વી અને અન્ય ગ્રહ તેની આસપાસ ભ્રમણ કરતા હોય છે. દેટ વોઝ ધ ફર્સ્ટ નિયમ. કક્ષાનો નિયમ કહેવાય અને છે ને કક્ષાનો નિયમ પણ કહેવાય. ચલો, ત્યારબાદ આપણે કેપ્લરના બીજા નિયમની વાત કરી હતી, એને સાબિત પણ કર્યો હતો. પહેલો નિયમ તો સાબિતી વગર સ્વીકાર્યો હતો, પણ કેપ્લરનો બીજો નિયમ, એનું બીજું નામ શું હતું મિત્રો? ક્ષેત્રફળનો નિયમ. હા, that was also known as a ક્ષેત્રફળનો નિયમ. એને ક્ષેત્રફળનો નિયમ કહેવાય. કોઈને સ્ટેટમેન્ટ યાદ છે મિત્રો? સૂર્ય અને ગ્રહને જે જોડતી રેખા હોય એને એકમ સમયમાં કાપેલું અંતર, ક્ષેત્રફળ. એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ અચળ હોય છે. સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ અચળ રહે છે, અથવા સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સરખા સમયમાં આંતરેલું ક્ષેત્રફળ હંમેશા સમાન હોય છે. એટલે એને એવું કહી શકાય કે એકમ સમયમાં અંતરાયેલું ક્ષેત્રફળ એને ક્ષેત્રીય વેગ કહેવાય. અને એ ક્ષેત્રીય વેગનું સૂત્ર આપણે મેળવ્યું હતું L/2m, જ્યાં L ને કોણીય વેગમાન કહેવાય, અને એવું સાબિત કર્યું હતું કે આ હંમેશા કેવું હોય છે? અચળ હોય છે. અચળ હોય છે. Is that clear, friends? હા હા સર. સર. તો that was the ક્ષેત્રફળનો નિયમ. ચલો, ત્રીજો નિયમ કોને યાદ છે? આવર્તકાળનો નિયમ. T²
ચાલે છે ક્યુબ હા, તો કેપ્લરનો જે ત્રીજો નિયમ હતો એને આવર્તકાળનો નિયમ કહેવાય. નિયમ શું હતો મિત્રો? કે ગ્રહના ઉપવલય માર્ગના કક્ષાના આવર્તકાળનો વર્ગ, ગ્રહના ઉપવલય માર્ગના કક્ષાના આવર્તકાળનો વર્ગ તેની અર્ધ દીર્ઘ અક્ષ, આ જે મોટી અક્ષ છે એનો અડધો ભાગ, અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં. આ હકીકતને કેપ્લરનો ત્રીજો નિયમ કહેવાય. ત્યારબાદ આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સદિશ સ્વરૂપે અને અદિશ સ્વરૂપે ભણ્યા. આ બધું પત્યા બાદ ગુરુત્વાકર્ષણ નો નિયમ સદિશ સ્વરૂપે અને અદિશ સ્વરૂપે ભણ્યા. તો અદિશ સ્વરૂપ એટલે માત્ર મૂલ્યવાળું સ્વરૂપ. તો એમાં આપણે એવું ભણ્યા હતા કે ભાઈ બે પદાર્થો વચ્ચે અરસપરસ જે બળ લાગે, F12 હોય કે F21, એના મૂલ્યો સમાન અને કેટલા હોય? જી મામા upon r square. So that was the ગુરુત્વાકર્ષણનો નિયમ અદિશ સ્વરૂપે. ત્યારબાદ આપણે ગુરુત્વાકર્ષણ નો નિયમ સદિશ સ્વરૂપે પણ ભણ્યા. તો સદિશ સ્વરૂપ શું હતું? તો ગુરુત્વાકર્ષણનું સદિશ સ્વરૂપ એવું હતું મિત્રો કે જો તમે F12 શોધવા માંગતા હો તો જી મામા upon r12 square into r12 cap. જ્યાં તમારે r12 cap કઈ રીતે મળી શકે? તો કે ભાઈ r12 સદિશ ભાગ્યા તેનું મૂલ્ય, અને એ r12 સદિશ કઈ રીતે મળે મિત્રો? તો યાદ છે કોઈને કઈ રીતે મળે? r12 સદિશ કઈ રીતે મળે યાદ છે કોઈને? ના, r2 minus r1 ત્રિકોણના નિયમ. હા, તો આ સૂત્ર વાપરી અને આપણે r12 કેપ શોધી શકીએ. અને એકવાર r12 કેપ મળી જાય તો આપણે ઉપર આની કિંમત મૂકી દઈએ તો આપણને f12 પણ મળી જાય. અને એ જ પ્રમાણે જો f21 તમારે શોધવું હોય તો તમે આ સૂત્ર વાપરી શકો, જી મામા upon r square, અને અહીંયા આવશે r21 કેપ, r12 ના કેપના બદલે. અને r21 કેપ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવે? સદિશ r21 ભાગ્યા r21 નું મૂલ્ય. અને સદિશ r21 શું આવવું જોઈએ તો પછી મિત્રો? r1 minus R1 minus r2 upon r1 minus r2 ના માના. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ ગુરુત્વાકર્ષણનો નિયમ આપણને સદિશ સ્વરૂપે મળ્યો હતો. ત્યારબાદ આપણે ગુરુત્વ પ્રવેગની વાત કરી હતી મિત્રો, અને સૌથી પહેલા પૃથ્વી સપાટી પર ગુરુત્વ પ્રવેગની વાત કરી હતી. ચલો સૌપ્રથમ પૃથ્વી સપાટી પર ગુરુત્વ પ્રવેગ. તો પૃથ્વીની એક્ઝેક્ટલી સપાટી પર ગુરુત્વ પ્રવેગ નું સૂત્ર તો મિત્રો તમને યાદ છે, જી ઓન ધ સરફેસ ઓફ ધ અર્થ આપણને શું મળ્યું હતું? જમી કે જમી કે ના જમી તેલ પીવા ગઈ, જમી કે ના જમી. એન્ડ ધેટ વોઝ ફાઉન્ડ ટુ બી 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 અત્યાર સુધી ભણતા આવ્યા હતા આપણે 8મા ધોરણથી, પણ ખરેખર લાસ્ટ લેક્ચરમાં આપણે એને સાબિત કર્યું હતું, યાદ હોય તો. હા કે ના મિત્રો? હા સર. તો આ જે સૂત્ર છે એ પૃથ્વી સપાટી પર મળ્યું આપણને. ત્યારબાદ આપણે પૃથ્વી સપાટીથી ઊંચાઈએ પણ ગયા હતા અને ઊંડાઈએ પણ ગયા હતા. તો પૃથ્વી સપાટીથી ઊંચાઈએ જઈએ હાઈટ પર, તો ઊંચાઈ માટે પૃથ્વી સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ. GME upon RE plus H. હા, એકદમ સાચી વાત, એકદમ પરફેક્ટ બોલ્યા કે ભાઈ h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ એટલે GME upon સ્મોલ r સ્ક્વેર. પણ સ્મોલ r સ્ક્વેર ના બદલે શું લખી શકાય મિત્રો? RE plus H. હા, RE plus H the whole square. અને that is also equals to આપણે છેલ્લે પ્રૂવ કર્યું તો વાંદરો બનાવ્યો હતો, યાદ છે? આપણે એક વાંદરો બનાવ્યો હતો.
હા પેલું હા, G સર, into 1 minus 2h upon G RE. into 1 minus 2h upon 2h upon RE. પણ આ કોના માટે સાચું હતું માત્ર? જ્યારે r બહુ જ મોટો હોય ના, r h ઇઝ અ વેરી જે હાઈટ હોય ને ખૂબ જ નાની હોય તો જ સાચું હતું. ચલો ત્યારબાદ પૃથ્વી સપાટીથી ઊંડાઈએ જમીન પહેલા પતાવી, પછી આકાશ પતાવ્યું. હવે કોની વાત કરીશું? ઊંડામાં જઈશું. ઊંડાઈ, પાતાળ લોક. તો પૃથ્વી સપાટીથી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ. તો કદાચ તમને યાદ હશે મિત્રો, 4/3 પાઈ g rho r. એકદમ સાચી વાત, એકદમ મસ્ત બોલ્યો. 4/3 પાજી રો આર, 4/3 પાજી રો આર. અને યાદ કરો, એ જ સિક્વન્સમાં આપણે આગળ વધીને છેલ્લે એવું સાબિત કરી શક્યા હતા કે ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ જીઈ ઇન્ટુ 1 minus 2h upon D upon r. 1 minus d upon અહીંયા r ટુ e. ના આવે, અહીંયા ખાલી ડી આવે મિત્રો. એચમાં 2h હતું, ડીમાં ખાલી ડી હતું. તો મિત્રો આટલું આપણે ડિસ્કસ કર્યું હતું લાસ્ટ લેક્ચર સુધીમાં. એમાં રાઈટ ફ્રેન્ડ્સ? આમાં બધું જ રિવિઝન થઈ ગયું. હા સર કરી દીધું. ઇઝ ઇટ ક્લિયર? આનો સ્ક્રીનશોટ પણ તમને મોકલી દઈશ, તમારે રિવિઝન કરવા માટે કામ આવશે. શું મિત્રો અહીંયા સુધી સમજમાં આવ્યું? હા સર. હા સર. ઓકે. હવે મિત્રો આજે એકાદ બે થિયરી ચલાવી અને ઘણા બધા દાખલાઓ ગણવાના છે. પણ હવે મિત્રો એક થિયરી એવી છે કે પૃથ્વી સપાટીથી કેન્દ્રથી ગુરુત્વ પ્રવેગ કઈ રીતે બદલાય, પૃથ્વીના કેન્દ્રથી ગુરુત્વ પ્રવેગ કેવી રીતે બદલાય એના માટેનો આલેખ બનાવવાનો છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ક્વેશ્ચન નંબર 12. તો પૃથ્વીની સપાટીથી અંદર અને પૃથ્વીની સપાટીની બહાર ગુરુત્વ પ્રવેગ કઈ રીતે બદલાય છે તેનો આલેખ દોરવાનો છે મિત્રો. તો આગળના જે બધા ક્વેશ્ચન્સ હતા એનું જ અહીંયા નિચોડ છે, એનો જ નિચોડ છે મિત્રો. તો મિત્રો શું મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને આ એક નવું સોફ્ટવેર દેખાય છે અને ક્વેશ્ચન? દેખાય છે. ઓકે. તો મિત્રો ક્વેશ્ચન એવો છે કે પૃથ્વી થી કેન્દ્રથી અંતર અને વર્સિસ ગુરુત્વ પ્રવેગ સમજાવો અને આલેખ એનું વિચરણ નથી, વિતરણ છે. પ્રવેગનું વિચલન સમજાવો. ચલો સૌથી પહેલા એક કામ કરીએ. પૃથ્વી સપાટીથી અંદરના બિંદુએ, અંદરનું બિંદુએ એનો મતલબ કે કેન્દ્રથી જે અંતર છે એ ત્રિજ્યા કરતાં મોટું હશે કે નાનું હશે? નાનું જ હશે. નાનું હશે સર. નાનું હશે. તો એના માટે આપણે શું સાબિત કર્યું હતું મિત્રો? GR equals to 4/3 pi GP G rho r. 4/3 પાજી રો ઇન્ટુ આર. કેનાય છે કે કેન્દ્રથી જે અંતર છે એના સમપ્રમાણમાં છે, બીકોઝ આટલું ભાગ તો અચળ છે એવું કહી શકાય. હા કહી શકાય. હા સર કહી શકાય. અંદરના વિસ્તારમાં જે ગુરુત્વ પ્રવેગ છે સર આ જે આપણે વાત કરીએ છીએ કોઈ કણ માટે નથી કરતા ને? ના, આ પૃથ્વી વડે ઉદ્ભવતા ગુરુત્વ પ્રવેગની વાત છે. આપણી પૃથ્વી વડે ઉદ્ભવતા ગુરુત્વ પ્રવેગની વાત છે. ઓકે સર. ચલો, આમાં કોઈ કણની વાત નથી. પૃથ્વીની, આપણે જે પૃથ્વી છે ને એની જોડે કેટલું ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થાય એની વાત છે. અને સર કોઈ ક્યાં અંતર હે? શું કહો છો? ક્યાં અંતર હે? આર અંતર હે? હા, આર અંતરે, કેન્દ્રથી આર અંતર. જે આર છે ને કેન્દ્રથી અંતર દર્શાવે છે મિત્રો. એટલે સર એ આર પૃથ્વીની અંદર જ છે? હા, પૃથ્વીથી અંદરના બિંદુ માટે સૂત્ર આવડું આ હતું. આજે સૂત્ર લખ્યું ને અંદરના બિંદુઓ માટે, હા. તો અંદરના બિંદુઓ માટે આપણે આ સૂત્ર સાબિત કર્યું. તમે થિયરી દેખશો ને ડેપ્થ વાળી, તો વચ્ચે કોઈ જગ્યા સૂત્ર સાબિત થયેલું છે. હા સર. ને બહારના બિંદુ માટે મિત્રો શું આવશે? તો બહારના બિંદુ માટે અંતર સાથે કેવી રીતે બદલાશે મિત્રો? RE plus H. હા, પણ આપણે છે ને અંતરની એચ તો આવું જ નથી, ખાલી આજના સ્વરૂપમાં જ લખવું છે. તો આર ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ આર હોય તો એના માટે જીનું સૂત્ર શું આવશે મિત્રો? GME upon મી R અપોન આર સ્ક્વેર. એનો મતલબ કે જી ચલે છે, શું આવ્યું મિત્રો બહારની સાઈડ? 1 upon R. 1 upon r square. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો હા સર. બહાર માટે આ સૂત્ર વાપરવું પડે.
બહારના બિંદુ માટે આ સૂત્ર વાપરવું પડે. તો આના પરથી આપણે જો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ, આના પરથી આપણે જો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ મિત્રો, તો થિકનેસ થોડી મોટી લઈએ આપણે. તો જો આપણે આલેખ દોરીએ જી વર્સિસ કેન્દ્રથી અંતર, જી વર્સિસ કેન્દ્રથી અંતરનો આલેખ દોરીએ મિત્રો, ગુરુત્વ પ્રવેગ જી વર્સિસ કેન્દ્રથી અંતર, તો મિત્રો એક્ઝેક્ટલી કેન્દ્ર પર તો આર બરાબર 0 હોય, તો મૂકો તો આર બરાબર 0. સમીકરણ નંબર 1 ની અંદર આર બરાબર 0 મૂકી દો તો ગુરુત્વ પ્રવેગનું શું થશે મિત્રો? 0. 0 એટલે તમને કોઈ એવું પૂછે કે પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું, 0. તો 0 હોય છે. પૃથ્વીના એક્ઝેક્ટ કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 0 હોય છે. કેન્દ્રથી સપાટી સુધી, કેન્દ્રથી સપાટી સુધી સમપ્રમાણતાનો સંબંધ છે. શા માટે સમપ્રમાણતાનો સંબંધ છે? જેમ કારણ કે જેમ વધશે તેમ પેલુંમાં વધશે. કારણ કે જી ચલે છે આર છે. જો એટલે સમપ્રમાણ, જી ચલે છે આર નો મતલબ સમપ્રમાણતાનો સંબંધ, અને સમપ્રમાણતાનો મતલબ સુરેખ આલેખ મળે. આલેખ સુરેખ મળે. ક્યાં સુધી આવું થશે મિત્રો? સપાટી સુધી જ. સપાટી સુધી. જ્યારે આર બરાબર આરી ના આવે ત્યાં સુધી. એટલે સપાટી સુધી ગુરુત્વ પ્રવેગ વધતો જાય કેન્દ્રથી. સપાટી પર મેક્સિમમ થાય. લાસ્ટ ટાઈમ પણ વાત કરી, સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેક્સિમમ હોય. પછી તમે ઊંચાઈએ જાઓ કે ઊંડાઈએ જાઓ, બંને કિસ્સામાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઘટતું જાય. જો સપાટી પર મેક્સિમમ મળશે, જી બીકમ્સ મેક્સિમમ. પછી સપાટી પછી કયો આલેખ, કયો સંબંધ લાગુ પડશે? પછી જી ચલે છે 1/r². પછી તો જી ચલે છે 1/r², એટલે અંતર સાથે હવે 1/r² પ્રમાણે ઘટતું જાય. સુરેખ આલેખ નહીં આવે મિત્રો, સુરેખ આલેખ નહીં આવે. 1/r અનુસાર, 1/r² અનુસાર ઘટતું જાય. તે શા માટે આમાં સુરેખા નામ આવે? જો હું તમને એક જ મિનિટ કહું. મિત્રો મેથ્સમાં તમે રેખા નામનું ચેપ્ટર ભણશો ને ત્યારે શીખશો કે y બરાબર mx પ્લસ c. આની પહેલા પણ આપણે પણ વાત થઈ ગઈ ભૂતકાળમાં ક્યારેક, કે y બરાબર mx પ્લસ c એ રેખાનું સમીકરણ છે. એટલે y ચલે છે x, આ જે સંબંધ કોઈ જગ્યાએ આવે ને તો એ સંબંધ શું કહેવાય? સુરેખ સંબંધ. આલેખ સુરેખા મળે. સુરેખા. પણ y ચલે છે 1/x² કે y ચલે છે 1/x, એ બધા સુરેખ ના કહેવાય. તો આમાં તો જી ચલે છે 1/r² છે, તો શું એ સુરેખ હોઈ શકે? ના, સુરેખ ના હોઈ શકે. ઇઝ ધેટ ક્લિયર? સર હા બોલો. સર તમે આ બીજો જે આલેખ, એટલે બીજું જો જી ચલે છે 1/r², એમાં તમે પેલી રીત શીખવાડી છે ઉપરથી જો અંતરગોળ લાગે, એ આમાં કઈથી લાગુ પડી શકે? શું કહે છે, કઈ રીત? કે તમે પેલા ત્રીજા ને ચોથા ચેપ્ટરમાં ચલાવી હતી ને, ઉપરથી આલેખ જોઈએ તો અંતરગોળ લાગે તો આ આવે, અને બહિર્ગોળ સર, લાગે એ તો પ્રવેગ માટે આવે ને. પ્રવેગમાં ઉપરથી જોઈએ તો ધન તો આવે. શેના માટે હતું? પદાર્થની ગતિ. એક તો પહેલી વાત, જો સૌથી પહેલી વાત, આન વર્સિસ સમયનો આલેખ હતો. વર્સિસ સમયના આલેખ પરથી પ્રવેગ ધન છે કે પ્રવેગ ઋણ છે એ નક્કી કરવાનો આલેખ હતો. ઓકે, એની સાથે આને કોઈ લેવા દેવા નથી. ઓકે ઓકે સર. આ તો ગુરુત્વ પ્રવેગ અંતર સાથે કઈ રીતે બદલાય છે એ વસ્તુ દર્શાવે છે. ઓકે 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 સર. ઓકે. તો મિત્રો 12મો ક્વેશ્ચન પતી ગયો અહીંયા આગળ. એમાં આગળના 9, 10, 11 એ ત્રણેયનો નિચોડ છે. 9, 10 અને 11 એ ત્રણેય ક્વેશ્ચનનો નિચોડ છે અહીંયા આગળ આલેખ સ્વરૂપે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. આમાંથી હું તમને 2 એસક્યુ પૂછું છું, 2 એમસીક્યુ પૂછું છું. ક્વેશ્ચનનો આન્સર આપજો. કયા બિંદુએ, પૃથ્વીના કયા બિંદુએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એક્ઝેક્ટ 0 હશે? કેન્દ્ર કેન્દ્ર. ઉપર. કયા બિંદુએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મહત્તમ થશે? સપાટી પર. સપાટી પર. સપાટી પર. તો મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. હા સર. ઓકે. સો ફ્રેન્ડ્સ, હવે આપણે થોડા દાખલાઓ ડિસ્કસ કરીશું. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર આપણા નોટ્સ આવી જાય છે? જુઓ તો મિત્રો. આવી જાય છે. હા સર, આવી જાય છે. ફાઇન. સર, હા બોલો. આપણે જોયું કે કોઈ પણ ગ્રહની સરફેસ પર એનું
ગ્રેવિટેશનલ ફોર્સ મહત્તમ હોય, પણ સપોઝ કોઈ ગ્રહ છે ખાલી વાયુનો બનેલો છે તો એનું સરફેસ થોડી હોય, તો એનું કેવી રીતે હોય? એટલે કોઈ ગ્રહ વાયુનો બનેલો હોય તો એની સરફેસ ના હોય, પણ જો આ સરફેસ એટલે એક ઘન દ્રવ્ય છે. હવે ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એ બધું દ્રવ્ય જ કહેવાય. એટલે માની લો કે વાયુનો બનેલો છે, તો તમે એવું વિચારી શકો કે જ્યાં એ વાયુનું આવરણ જ્યાં પતે છે એ જ આપણા માટે સરફેસ છે. વાયુનું આવરણ જ્યાં આગળ પતે છે એ જ આપણા માટે સરફેસ છે, અને ત્યાં આગળ કોઈ પદાર્થને તમે મૂકો, નો ડાઉટ એ પૃથ્વીની સપાટીની જેમ એને લંબબળ ને એવું બધું કદાચ ના લાગે, ઉત્પ્લાવક બળ લાગે વાયુનું, કારણ કે તરલ માધ્યમમાં ઉત્પ્લાવક બળ હોય લંબબળના બદલે. વાયુ એ તરલ માધ્યમ કહેવાય. તો એ વાયુ ઉત્પ્લાવક બળ અનુભવશે, પણ તોય એના ત્યાં આગળ ગુરુત્વ પ્રવેગના તો સેમ ટુ સેમ જ આવે, GME અપોન આર સ્ક્વેર જ આવે. ખાલી એમ ના બદલે માસ ઓફ ધેટ વાયુનો ગોળાનું દ્રવ્યમાન આવે, અને આર એટલે એ વાયુના ગોળાની ત્રિજ્યા આવશે. ઇઝ ધેટ ક્લિયર? બાકી સૂત્ર બધું એઝ ઇટ ઇઝ જ લાગુ પડશે. હેલો સર, હમ. આજે એટલે આનો હા સર. મતલબ છે કે જે પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગ, એ સૌથી વધારે પ્રબળ જ્યારે કેન્દ્રથી થોડીક બહાર, એટલે કેન્દ્રમાં નહીં પણ એનાથી વધારે હોય ત્યારે જ હોય ને? શું કહો છો? જો સિમ્પલ તમને કહું, હમણાં આપણે એ જ તો કર્યું. માની લો કે આ પૃથ્વી, જો તમને થોડું વધારે સચોટ કહું, આ પૃથ્વી છે, બરાબર? હા. ઓકે, હવે આ પૃથ્વીનું કેન્દ્ર છે. તો આપણે જો આલેખ દોરીએ તો ગુરુત્વ પ્રવેગ એક્ઝેક્ટલી કેન્દ્ર પર શું થશે? તો કે ભાઈ શૂન્ય થશે. એટલે અહીંયા આગળ કોઈ પૂછે શૂન્ય, પછી કેન્દ્રથી જેમ જેમ દૂર જતા જાઓ તમે, તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધતું જાય, વધતું જાય, વધતું જાય. ક્યાં સુધી વધતું જશે સુરેખ રીતે? સપાટી સુધી. સપાટી. અને ત્યાં આગળ ગુરુત્વ પ્રવેગ મહત્તમ હશે સપાટી પરના બિંદુએ, અને પછી પાછું શું થાય? બહારની સાઈડ જાવ તો ઘટતું જાય. અને સર, સમજે? ગુરુત્વાકર્ષણ બળનું આનાથી ઊંધું હોય ને? પણ ના લે, ગુરુત્વાકર્ષી બળ તો એ જ હોય ને લા, કારણ કે સર, ગુરુત્વાકર્ષણ બળ દૂર જાય વસ્તુ તો એ વધારે કઈ રીતે થાય? હા, પણ પૃથ્વી એ જ તો વાત છે ને, કે પૃથ્વી, જો આમાં એવું છે કે તમારા માઇન્ડમાં ઓલું ઘૂસી ગયું છે. કયું ઘૂસી ગયું છે? Gm1m2/r². એટલે તમને એમ લાગે કે અંતર વધે એટલે એફ ઘટતો જ જાય, પણ ના, એ જ તો વાત છે કે આ બધે સાચું નથી. ત્યારનો એ તો લાસ્ટ ટાઈમ પણ આપણે ચર્ચા થઈ કે આ બધે સાચું નથી. સાચું આ છે કે ભાઈ આવો કોઈ નક્કર ગોળો હોય તો નક્કર ગોળા વડે ઉદ્ભવતો પ્રવેગ અથવા એના વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ, જો નક્કર ગોળાની અંદર કોઈ એવો કણ હોય તો એના એ કણના અલગ અલગ લોકેશન માટે 100%, 101% શું થાય કે જેમ જેમ કેન્દ્રથી અંતર વધતું જાય એ કણનું, તેમ તેમ 100% એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ પણ વધતું જાય, કારણ કે જી વધતો જાય. આવું કેમ થયું? કારણ કે જેમ 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 એ કણનું અંતર વધતું જાય ને, તેમ તેમ નક્કર ગોળાનું દ્રવ્યમાન કે જે ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન કરે છે, મારા વાક્ય સાંભળજો, વાક્ય બહુ મસ્ત બોલું છું. નક્કર ગોળાનો એવો ભાગ કે જે ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન કરે છે, એ ભાગ પણ વધતો જાય. હા, ઓકે. હા. એટલે એને કારણે ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય વધતું જશે. ને આવું સપાટી સુધી આવું થયા રાખશે, સપાટી સુધી આવું થયા રાખશે. પછી નહીં થાય, કારણ કે પછી તો દ્રવ્યમાન જેટલું આખે આખું દ્રવ્યમાન આવી ગયું પિક્ચરમાં, જેટલું આવવાનું હતું એટલું. હા. ઇઝ ધેટ ક્લિયર? હા સર. એટલે તમને આજે એક નવી વસ્તુ એ પણ શીખવા મળી કે ગુરુત્વાકર્ષી બળ હંમેશા અંતરથી ઘટતું જાય એવું નથી. આવા નક્કર ગોળામાં જેમ જેમ તમે કેન્દ્રથી અંતર વધતું જાય તો ગુરુત્વ પ્રવેગ પણ વધતો જાય અને ગુરુત્વાકર્ષી બળ પણ એને કારણે જ વધતું જાય. F બરાબર માજી. ઇઝ ધેટ ક્લિયર? હા સર. પણ પ્રેક્ટિકલી આવી સિચ્યુએશન ના આવે. પ્રેક્ટિકલી આવી સિચ્યુએશન ના આવે. શું કામ? કારણ કે નક્કર ગોળાની અંદર પદાર્થને ઘુસાડવો અથવા આપણે જવું એટલે એ અઘરી વસ્તુ છે. આ તો એક થિયોરિટિકલી વાત થઈ. ઓકે? હા. ચલો. તો થોડા દાખલાઓ મિત્રો આપણે ગણીએ. ગુરુત્વીય સ્થિતિમાન, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, એવા ઘણા બધા નવા બીજા નવા કન્સેપ્ટ શીખવાના છે આ ચેપ્ટરની અંદર, જે 12મા ધોરણમાં પણ એટલા જ ઉપયોગી થશે. પણ એ બધી વાત હવે આપણે પછી કરીશું. ચલો, સ્વાધ્યાય ઉદાહરણ નંબર 1 હું તમને ઉદાહરણ નંબર 1 પર આવી જાઉં. ચલો, સૌથી પહેલા ઉદાહરણ નંબર 1 તમને દેખાય છે મિત્રો? શું તમારા મોબાઈલની સ્ક્રીન પર ઉદાહરણ નંબર 1 દેખાય છે? હા સર. ઓકે, શું હા લખ્યું? જરાક લખ્યું છે કે આકૃતિ સર, સૂર્યનેલ બિંદુ એટલે
શું કહો છો? સૂર્ય નીલ બિંદુ એટલે નીચ એ નીય સૂર્ય નીય નથી, સૂર્ય નીચ બિંદુ છે. સૂર્ય નીચ બિંદુ અને સૂર્યોચ્ચ બિંદુ એવું છે. એ નીય નથી, નીચ છે. એટલે નીચ એટલે એલો ખરાબ શબ્દ નહીં હો. નીચ એટલે ઓછામાં ઓછું એમ. સર આ ઇંગ્લિશમાં પેરીહિલાયન બોલાય? શું બોલો છો તમે? હા, પેરીહિલાયન બોલાય એટલે કન્ફ્યુઝિંગ સ્પેલિંગ છે સૂર્ય નીચનો. પેરી પેરીહિલિયન. હેલિયોન પેરીહેલિયન અને એપીહેલિયન. પેરીહેલિયન અને એપહેલિયન એવું હશે. ઇન શોર્ટ, સાદી ભાષામાં સૂર્યથી નજદીકમાં નજદીકનું બિંદુ ગ્રહનું અને સૂર્યથી દૂરમાં દૂરનું બિંદુ. ઇઝ ધેટ ક્લિયર? આ સૂર્ય નીચ બિંદુ છે અને આ સૂર્યોચ્ચ બિંદુ છે. પી ઇઝ ધ સૂર્ય નીચ બિંદુ અને આ સૂર્યોચ્ચ બિંદુ. એટલે શું કહે છે કે સૂર્ય નીચ બિંદુ પી આગળ ઝડપ ગ્રહની વીપી છે અને અંતર એસપી બરાબર આપણને આપેલું છે કે એસપી નું મૂલ્ય જે છે ને એ આરપી છે. અને સૂર્યોચ્ચ બિંદુ એ આગળ સૂર્યોચ્ચ બિંદુ એ આગળ અનુરૂપ રાશિઓ સાથેનો સંબંધ મેળવો. ધારો કે આ બિંદુ એ આગળનું જે અંતર છે ને સૂર્યથી એ ધારી લઈએ કે આપણે આરપી છે, સોરી આર એ છે, ને ત્યાં આગળ વેગ વી એ ધારી લઈએ, વેગ વી એ ધારી લઈએ. તો આ સંબંધ મેળવવાનો છે કોની કોની વચ્ચેનો? આરપી વીપી અને આર એ વી એ, આ બધા વચ્ચેનો સંબંધ તારવવાનો છે. તો મિત્રો આપણને ખબર છે કે ગ્રહ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તે દરમિયાન તેનું કોણીય વેગમાન અચળ રહે છે. અચળ રહે છે. તો રહે છે. સૂર્યની આસપાસની કક્ષીય ગતિ દરમિયાન એટલે બંને બિંદુ એ સમાન જ હશે કોણીય વેગમાન કેવું હોય મિત્રો? અચળ. તો કેન આઈ સે બિંદુ પી પાસેનું કોણીય વેગમાન અને ઇઝ ઇક્વલ્સ ટુ બિંદુ એ પાસેનું કોણીય વેગમાન. હા કે ના મિત્રો? હા સર. હા સર. ચલો, તમને ખબર છે કોણીય વેગમાન એટલે રેખીય વેગમાનની ચાક માત્રા? હા કે ના? હા રેખીય હા વિજ્ઞાન. સર. અને રેખીય વેગમાનની ચાક માત્રા એટલે શું થાય મિત્રો? આર ક્રોસ પી. રેખીય. હા. એટલે રેખીય વેગમાનની ચાક માત્રા એટલે રેખીય વેગમાન ગુણ્યા તેની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. લંબન. રેખીય વેગમાન ગુણ્યા સંદર્ભ બિંદુથી લંબ અંતર. પી બિંદુ પાસેનું રેખીય વેગમાન ગુણ્યા લંબ અંતર, એ બિંદુ પાસેનું રેખીય વેગમાન ગુણ્યા સંદર્ભ બિંદુ તેનું લંબ અંતર. તો મિત્રો આ જે બે બિંદુઓ છે ને આ બે બિંદુઓ માટે એક્ઝેક્ટ એવું બનશે કે સંદર્ભ બિંદુથી લંબ અંતર અને આ પી એકબીજાને લંબ હશે એક્ઝેક્ટ. સૂર્યથી જોડતી રેખા ગ્રહને અને સ્પર્શક બંને એકબીજાને લંબ આવશે. બીજા બધા બિંદુઓ માટે આવું નહીં થાય મિત્રો. બીજા એક પણ બિંદુ માટે એવું નહીં થાય. ધારી લો કે ગ્રહ બી બિંદુ પાસે પહોંચે છે તો તમે જો સ્પર્શક એટલે વેગમાન દિશા સ્પર્શક દિશામાં હોય અને સૂર્યને જોડતી રેખા શું આ બંને લંબ છે એકબીજાને? ના સર. ના સર નથી. એટલે મિત્રો ઉપવલયની આ એક ખાસિયત છે કે ઉપવલયમાં માત્ર એવા બે જ બિંદુઓ મળશે. ઉપવલયની અંદર માત્ર એવા બે જ બિંદુઓ મળશે કે જ્યાં આગળ સંદર્ભ બિંદુને એ બિંદુથી જોડતી રેખા અને સ્પર્શક લંબ હોય એવા બે જ બિંદુઓ મળે. હા, વર્તુળમાં કોઈ પણ બિંદુ, વર્તુળમાં ચાહે તમે ગમે તે બિંદુ ના લો, વર્તુળમાં ગમે તે બિંદુ લો, કેન્દ્રથી તે બિંદુને જોડતી રેખા એટલે ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા કેવાય કોઈ પણ બિંદુ માટે ઉપરમાં લંબાઈ ચાર હોય. બિંદુ ના મળે બી અને સી પણ? એટલે હમણાં તો કીધું મેં કે બી પાસે સ્પર્શક દોરો તો આવો મળશે. તો શું આ લંબ છે એકબીજાને? ઓકે હા બરોબર. હા બરોબર. એ તો શીખવાડ્યું કે નથી લંબ. જો એટલે માત્ર બે જ બિંદુઓ એવા હોય છે કે જ્યાં આગળ તમને લંબ મળી શકે. એટલે બેનિફિટ થયો આપણને કે લંબ અંતર આપણને ખબર જ છે કેટલું છે મિત્રો. બિંદુ પી પાસેનું લંબ અંતર તો સૂર્યથી બિંદુ પી ને જોડતો જે આરપી છે એમ વીપી આરપી ને એમ વી એ આર એ. મિત્રો મેં એમ ના બદલાયું. શું કામ? કારણ કે ગ્રહ તો બંને વખતે ગ્રહ તો એક જ ગ્રહ રહેવાનો. એક એનો જ એ હોય.
એનો એ જ ગ્રહ છે ને કે ગ્રહ ફરતા ફરતા થોડી ગ્રહ બદલાઈ જવાનો. પૃથ્વી ભ્રમણ કરતી કરતી અચાનક થોડી કઈ મંગળમાં ફેરવાઈ જાય. સમજો છો હું શું કહું છું? હા સર. એટલે આ ક્વેશ્ચન એસક્યુ માં પૂછાયો છે. પતી ગયો સંબંધ. સંબંધ મળી ગયો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો આમાં એક ક્વેશ્ચન પતી ગયો. હજી બીજો ક્વેશ્ચન પણ છે. સૂર્યને ગ્રહને BAC અને CPB અંતર કાપતા સરખો સમય લાગશે. ચલો બીજો ક્વેશ્ચન એવો છે કે ગ્રહને B થી C સુધી પહોંચતા, એટલે B થી C સુધી પહોંચતા, એટલે B અહીંયા છે, C અહીંયા છે, તો BAC એટલે આ માર્ગ થયો, એટલો માર્ગ. તો એ કપાતા અંતર અને CPB એટલે આ બીજો માર્ગ. આ માર્ગ નંબર 1 અને બીજા માર્ગનો કલર બદલાવી નાખું. બીજા માર્ગનો કલર બદલાવી નાખું. ચલો બીજો જે માર્ગ છે આવડો માર્ગ છે. તો શું આ બંને માર્ગમાં જો કપાતું અંતર તો સમાન છે, કારણ કે ચાહે આ અડધો લંબવૃતનો અડધો ભાગ લો કે આ અડધો, કપાતું અંતર સમાન છે, પણ શું સમય સમાન લાગશે? ના સર, નહીં લાગે. તો માની લો કે આ સમયને T1 કહી દઈએ, આ જે રાઈટ સાઈડના જે સમયને T1 કહી દઈએ અને લેફ્ટ હેન્ડ સાઈડના સમયને T2 કહી દઈએ. તો મને કહો T1 અને T2 વચ્ચે સંબંધ કયો આવશે? T1 is greater than T2. વેરી ગુડ. કોણ બોલા? વરુણ. વરુણ બોલો. શા માટે તમે એવું કીધું T1 greater than T2? કારણ કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે ગ્રહ વધુ ઝડપથી ગતિ કરે એટલે સમય ઓછો લાગે T2 સમય. હા, એવું કહેવાય. તમારે ચોક્કસપણે એવું બોલવાનું હતું કે સાહેબ પહેલો જે માર્ગ છે ને T1 વાળો એ દૂર છે સૂર્યથી, એટલે ત્યાં ગુરુત્વાકર્ષી બળ ઓછું લાગે, એટલે ધીમે ધીમે ગતિ કરશે. જ્યારે બીજો જે માર્ગ છે એ ગ્રહનો સૂર્યથી નજદીક વાળો માર્ગ છે, અને જેટલો નજદીક હોય ને ગ્રહ સૂર્યથી એટલું ગુરુત્વાકર્ષી બળ વધારે લાગે, એટલે ગતિ ફાસ્ટ થાય, એટલે સમય ઓછો લાગે. એટલે T1 is greater than T2 અથવા T2 is less than T1. Is that clear friends? શું મિત્રો આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? ગુરુત્વાકર્ષણ બળ લાગે તો બંનેના વેગ પણ અલગ અલગ હોવા જોઈએ ને? તો અલગ અલગ જ છે ને બધે વેગ. તો વાત થઈ ને, જો એટલે તો આ રહ્યો VP અને VA અલગ અલગ જ છે ને, વેગ તો અલગ અલગ જ છે. જો VP VA બધું અલગ અલગ જ છે. વેગ કોણીય વેગમાન સમાન હોય બધી જગ્યાએ, કોણીય વેગમાન બધી જગ્યાએ સમાન હોય, પણ વેગ અલગ અલગ હોય. ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર સર, બરોબર. અને વેગ અલગ અલગ હોવાને કારણે તો સમય અલગ અલગ છે. બાકી અંતર તો અડધો અડધો ભાગ જ છે. જો અતિવ લઈનો ઉપો લઈનો અંતર તો અડધું અડધું જ છે બંને સાઈડ. પણ BAC માર્ગમાં એનો વેગ ઓછો હશે, કારણ કે સૂર્યથી દૂર છે. વેગ ઓછો એટલે સમય વધારે લાગે. ઇઝ ધેટ ક્લિયર? તો આમાં ખાલી એટલું જ કરવાનું હતું સમયમાં? હા, બસ એટલે કહી દેવાનું, ઓકે. બીજું કશું નથી આમાં. જો લખ્યું છે એમાં બધી વાત છે, અહીંયા લખી જો કે અંતર મોટું છે એટલે અંતર એટલે બીજું આમાં બીજી રીતે સમજાયું છે કે સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળાંતરે સમાન સૂર્ય, અને બીજી રીતે આમાં મસ્ત રીતે સમજાયું છે. એના કરતાં પણ ઇઝી રીતે સમજાયું છે કે ભાઈ પહેલા કિસ્સામાં કપાયેલું ક્ષેત્રફળ કેટલું છે? આટલું છે. અને બીજા કિસ્સામાં આંતરાયેલું ક્ષેત્રફળ કેટલું આવશે? કે ભાઈ આટલું આવશે. હવે સમાન સમયગાળામાં ક્ષેત્રફળ સમાન આંતરે, તો સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરતા હોય તો પછી એનો મતલબ કે વધારે ક્ષેત્રફળ માટેનો સમય વધુ લાગે અને ઓછા ક્ષેત્રફળ માટેનો સમય ઓછો લાગે. એ પ્રમાણે પણ વિચારતા સ્પષ્ટ જ છે કે T2 નું મૂલ્ય T1 કરતા ઓછું હશે. ગમે તે રીતે વિચારો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા ક્લિયર સર. યસ ચલો સેકન્ડ ક્વેશ્ચન. આવો સેમ ટુ સેમ દાખલો 12મા ધોરણમાં તમારે આવવાનો છે. સેમ ટુ સેમ, ડિટો ડિટો, લિટો ટુ લિટો. પણ ખાલી ફરક એટલો કે આ ત્રિકોણના 3 શિરોબિંદુ પર દ્રવ્યમાન m ના બદલે વિદ્યુતભાર q આવશે, વિદ્યુતભાર q, અને મધ્ય કેન્દ્ર પર 2q વિદ્યુતભાર આવશે. ચલો શું ક્વેશ્ચન છે? સમબાજુ ત્રિકોણ ABC ના દરેક શિરોબિંદુ પર m કિલોગ્રામ જેટલું દ્રવ્યમાન રાખેલ છે. મધ્ય કેન્દ્ર પર મૂકેલા, અહીંયા લા નીચે છે, મધ્ય કેન્દ્ર પર મૂકેલા 2m
2 મીટર નથી, 2m દળ છે. 2m દળ પર કેટલું બળ લાગશે? અને બીજો ક્વેશ્ચન, જો બિંદુ A પરનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે તો હવે કેટલો બળ લાગશે? A પરનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે તો હવે કેટલું બળ લાગશે? મિત્રો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. બંને ક્વેશ્ચનનો આન્સર આપીએ. ચલો વિચારો કે કોઈ માણસને આપણે 3 સાઈડથી 120 ડિગ્રીના 120 ડિગ્રીના 120 3 ખૂણાઓ પાડી 360ના 3 ભાગ પાડી અને દરેક દિશામાં સરખો ખેંચીએ તો કેટલું બળ લાગે એના ઉપર? 0. એટલે પહેલા ક્વેશ્ચનમાં અડસઠે આપણને એવું લાગે છે કે 0 આન્સર આવવો જોઈએ. ચલો જોઈએ આખી વાત. જો મિત્રો ત્રિકોણ દોરવાનો સૌથી પહેલા ત્રિકોણના 3 શિરોબિંદુઓ પર દ્રવ્યમાન m છે. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને ત્રિકોણ મોટો દેખાય છે મિત્રો? હા સર. દેખાય. તો એના 3 શિરોબિંદુઓ પર દ્રવ્યમાન m છે અને એના મધ્ય કેન્દ્ર પર 2m દ્રવ્યમાન છે. દેખાયું મિત્રો? હા સર. હવે એવું છે કે તમે વિચાર, ક્વેશ્ચન એવો છે પહેલો ક્વેશ્ચન કે આ મધ્ય કેન્દ્ર પર જે 2m દળ છે ને એના ઉપર લાગતું પરિણામી બળ શોધવાનું છે. તો મને વિચારીને કહો કે મધ્ય કેન્દ્ર પર 2m જે છે ને એના પર કેટલા બળ લાગતા હશે? મધ્ય કેન્દ્ર પરના જે 2m દ્રવ્યમાન છે એના ઉપર કેટલા બળ લાગતા હશે? 3 બળ. તો કે ભાઈ આના સિવાય કેટલા દ્રવ્યમાન છે 2m સિવાય? તો કે ભાઈ 2m સિવાય 3 દ્રવ્યમાન છે, A, B અને C પર. તો મધ્ય કેન્દ્રના 2m પર G પર A વડે પણ બળ લાગશે, પર વડે G પર B વડે પણ બળ લાગશે અને G પર C વડે પણ બળ લાગશે. ઇઝ ધેટ ક્લિયર? અને જો પરિણામી બળ શોધવું હોય તો મારે શું કરવું જોઈએ મિત્રો? આ ત્રણે સદીશ સરવાળો કરવો પડે ભૈયા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. હવે વજન બળ પર લાગે. જો આ ચેપ્ટરમાં આપણે છે ને જેટલા ક્વેશ્ચન્સ ભણીશું એની અંદર એવું માનીને ચાલીશું કે પૃથ્વી હાજર નથી. આપણે એવું માનીને આખા ચેપ્ટરની અંદર તમને એવું આપ્યું હોય કે ભાઈ 2 દ્રવ્યમાન છે m1 અને m2, તો પછી એ માત્ર ને માત્ર 2 જ દ્રવ્યમાન છે એવું ધારીને ચાલવાનું. પૃથ્વી ત્યાં છે જ નહીં એવું ધારીને ચાલવાનું. આ ચેપ્ટરનું નામ જ ગુરુત્વાકર્ષણ છે. એટલે અહીંયા આગળ આપણને 2 કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ, તો એ માત્ર ને માત્ર 2 જ કણો વિચારવાના. ત્રીજો કોઈ પદાર્થ પૃથ્વી વગેરે હાજર નથી તેવું માનીને ચાલવાનું. ઓકે? તો અહીંયા આગળ તંત્રમાં 4 દ્રવ્યમાન છે, તો એ માત્ર ને માત્ર 4 જ દ્રવ્યમાન છે એવું ધારવાનું. બીજા કોઈ પૃથ્વી કશું જ નથી એવું ધારીને ચાલવાનું. ઓકે? ઓકે સર. કે એટલે પોતાનું વજન શું છે ખરેખર? તો વજન તો પૃથ્વીને કારણે લાગતું ગુરુત્વાકર્ષી બળ છે ને. ઇઝ ધેટ ક્લિયર? હા સર. એટલે પૃથ્વી અહીંયા છે નહીં એવું ધારીને ચાલવાનું. હવે આપણી સહુલિયત ખાતર હું છે ને આને એક્સ અક્ષ ધારી લઉં છું. ધીસ ઇઝ ધ એક્સ એક્સ અને આને આપણે વાય એક્સ ધારી લઈએ. તો હવે જે તમે ધ્યાનથી દેખો કે આ 3 દ્રવ્યમાન A પરનો, B પરનો અને C પરનો દ્રવ્યમાન શું કરશે? તો બધા જ ઓલા મધ્ય કેન્દ્ર પરનું જે દ્રવ્યમાન છે એને શું કરવાનો ટ્રાય કરશે? આકર્ષવાનો ટ્રાય કરશે. એટલે આવડો A પરનો જે કણ છે એ પોતાને એ મધ્ય કેન્દ્ર વાળા દ્રવ્યમાનને A સુધી ખેંચવાનો પ્રયત્ન કરે, B વાળો B સુધી ખેંચવાનો ટ્રાય કરે અને C વાળો C સુધી ટ્રાય કરશે. બધા જ આકર્ષશે. એટલે FAB, FGA, FGB અને FGC આ 3 બળોની દિશા મેં તમને આકૃતિમાં બતાવી. FGA, FGB અને FGC. હવે મારો મેઇન ટાર્ગેટ FGA, FGB અને FGC. હા, બીજી એ વાત એ છે કે F ચાહે GA હોય કે ચાહે FGB હોય કે ચાહે FGC હોય, આ 3 ના મૂલ્યો સમાન છે. અને કેટલા હશે મિત્રો? G પર A વડે, G પર B વડે કે G પર C વડે લાગતા બળના મૂલ્ય સમાન હશે. ને કેટલા હશે? G મામા અપોન R નું મૂલ્ય આપણને 1 મીટર આપેલું છે. હા, એટલે 1 સ્ક્વેર. 1 સ્ક્વેર. ઇઝ ધેટ ક્લિયર? બધા માટે 1 જ. મધ્ય કેન્દ્રથી શિરોબિંદુનું અંતર સમાન હોય અને 1 આપેલું છે આપણને. m1 તરીકે m અને m2 તરીકે 2m. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? બધા m છે ને બીજું દ્રવ્યમાન 2m છે. બધામાં એક દ્રવ્યમાન m છે ને બીજું 2m છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ટાર્ગેટ એવો છે કે હું FGA શોધું સદિશ સ્વરૂપે. તો મિત્રો યાદ કરો, સદિશ સ્વરૂપે શોધવાના 2 રસ્તા હતા. ચલો, છે કોઈ માઇકાલાલ?
કોઈ મને કહેશે કોઈ પણ સદિશ શોધવાના બે રસ્તા હતા, કોઈને યાદ છે? એનું મૂલ્ય અને એનું દિશા જો યાદ કરો, બે નોંધ હતી. જો કોઈ સદિશ તો તેનો x અક્ષ સાથેનો ખૂણો. એક્સ કે વાય, હા સાંભળો મારી વાત, કોઈ પણ સદિશ સંપૂર્ણપણે એક્સ કે વાય દિશામાં હોય ને, એક્સ કે વાય દિશા, તો પછી મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ વાળી મેથડ વાપરવી. મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ. પણ જો ખૂણો બનતો હોય તો ઘટકો વાળી મેથડ યુઝ કરવાની. હા, x અક્ષ અને y અક્ષ સાથે બનતા ખૂણો. હા, ખૂણો બનતો હોય તો ઘટકો વાળી મેથડ, અને ખૂણો ના બનતો હોય, સંપૂર્ણપણે એક્સ કે વાય દિશામાં હોય તો મૂલ્ય અને એકમ સદિશ. ચલો તો આ એફ તમે જો, સૌથી પહેલા એફ જી દેખો, તો એ તો સંપૂર્ણપણે વાય દિશામાં છે. તો સંપૂર્ણપણે વાય દિશામાં તો કઈ મેથડ યુઝ કરાય? જી કેપ. જે કેપ મળે. મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ. એકમ ચલો સદિશ. મૂલ્ય તો કેટલું છે મિત્રો? કેમ જી માં અપોન વન સ્ક્વેર જ છે, પણ એકમ સદિશ શું આવશે મિત્રો? જે કેપ આવશે. જે કેપ આવશે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. હા સર. ચલો હવે કોની વાત કરીશું મિત્રો? એફ જીબી. તો આ જીબી છે ને, એ ધ્યાનથી દેખો, એ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 30. 30. તો એક્સ અક્ષ સાથે ખૂણો 30 ડિગ્રી. તો એ કોસ થીટા આઈ, એ સાઇન થીટા ગઈ, પણ જો એક્સ ઘટક કઈ દિશામાં ગયો? ઋણ દિશામાં ગયો. ઋણ દિશામાં. ઋણ અને x. વાય ઘટક કઈ દિશામાં જાય છે? એ પણ ઋણ દિશામાં, એટલે બંને એ ઋણ પણ નિશાની ઋણ. આવશે. હા, તો મિત્રો આનું જે આવશે એમાં આવશે મૂલ્ય, તો એનું ખબર જ છે કે જી મામા અપોન વન સ્ક્વેર કોસ 30i જી મામા અપોન વન સ્ક્વેર સાઇન 30 ગઈ, પણ એક્સ ઘટક ઋણ, વાય ઘટક ઋણ, બૌદ્ધ ઘટક ઋણ. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ચલો હવે કોની વાત કરીશું મિત્રો? FGC. એફજીસી. એફજીસી. એના માટે પણ એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલો છે? 30 ડિગ્રી. અહીંયા 30 આવશે, અહીંયા પ્લસ આવશે. એ કોસ એ તરીકે મૂલ્ય તરીકે જી મામા અપોન વન સ્ક્વેર cos 30i. આઈ જી મામા અપોન વન સ્ક્વેર સાઇન 30 ગઈ. sin 30 ઋણ આવશે અને પણ cos જોઈએ 30 હવે, જોઈ લઈએ. ચલો હવે એક્સ ઘટક આ દિશામાં જાય. ચલો એક્સ ઘટક કઈ દિશામાં ગયો? ધન. અને વાય ઘટક આમ. ઋણ. યાદ છે ને તમારે કઈ રીતે પૂંછડી પકડવાની? સદિશની પૂંછડી પકડી લેવાની, સદિશની પૂંછડી પકડીને ઘુમાવાના, પૂંછડી પકડીને ઘુમાવાના. ખબર પડી મિત્રો? તો ખ્યાલ આવી જાય કે કોણ ઘટક ધન, કોણ ઘટક ઋણ. અહીંયા આગળ એક્સ ઘટક ધન, વાય ઘટક ઋણ, એક્સ ઘટક ધન, વાય ઘટક ઋણ, એક્સ ઘટક ધન, વાય ઘટક ઋણ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? અરે હાથ કે ના તો બોલો. યસ સર. હા સર. તો હવે પરિણામી બળ તમારે શોધવું હોય તો આ બધાનો સરવાળો કરવાનો. તો આ બે તો કેન્સલ થઈ જશે મિત્રો, સેમ અને વિરુદ્ધ, માઇનસ પ્લસ કેન્સલ, હે ને? સરવાળો કર્યા 3 3 નો, તો આ બે એક પદ તો કેન્સલ થઈ જશે ને? હા કે ના? હા સર. હા સર. બાકી શું રહેશે? જી મામા અપોન વન સ્ક્વેર જે કેપ માઇનસ, બે વખત માઇનસ, તો માઇનસ 2g મામા upon 1 square into sin 30 j cap. Is that clear friends? બે વખત છે એટલે 2g મામા. પણ sin 30 શું થાય? 1/2. તો 1/2 અને 2 કેન્સલ થઈ જશે. 1/2 અને 2 કેન્સલ થઈ જશે. sin 30 ના બદલે 1/2 મૂકો અને ગુણાકારમાં 2 છે તો કેન્સલ થઈ જશે. હા સર. તો હવે જો g મામમાં gm1 2m upon 1 square j cap minus gm2m upon 1 square into j cap. એટલે ફાઇનલી આન્સર શું આવી ગયો મિત્રો? 0. શું મિત્રો આ સમજમાં આવ્યું? સર એ તો 0 એમ પણ જોઈએ તો 0 જ આવે ને. હા, એ તો લાગતું જ તું આપણને 0 આવે, પણ મેથેમેટિકલી સાબિત કર્યું આપણે. લાગતું જ તું કે 0 આવવાનો છે અને મેથેમેટિકલી સાબિત કર્યું. પણ આમાં હજુ એક ક્વેશ્ચન છે. જો આમાં હજુ એક ક્વેશ્ચન છે કે હવે જો આ એ શિરોબિંદુ પર રહેલા એ શિરોબિંદુ પર જે છે એનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે ખાલી એ વાળાનું, તો શું થાય?
તો મિત્રો આ બધું પાછું એઝ ઇટ ઇઝ, પણ ખાલી હવે અહીંયા શું આવશે, બધા જ બળો એઝ ઇટ ઇઝ. G 2m into 2m upon 1 square. એટલે હવે બીજા ક્વેશ્ચનમાં, હવે ક્વેશ્ચન નંબર બી ચાલુ થઈ ગયો, તો અહીંયા g ઇન્ટુ એમ નહીં આવે, શું આવશે મિત્રો? 2m. 2m. અહીંયા 2m આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા કે ના? હા સર. બાકી બંને યથાવત રહેશે, કારણ કે બી અને સી પર તો એમ જ છે, એટલે બાકી બંને એઝ ઇટ ઇઝ. તો હવે શું આવશે? હા, આ બે ઉડી પણ જશે, આ બે ઉડી પણ જશે, પણ ખાલી અહીંયા એમ ના બદલે અહીંયા શું આવશે? 2m. 2 અને sin 30 પણ ઉડી જશે. તો છેલ્લો જવાબ શું આવશે મિત્રો? તો પછી હવે 4m square upon 1 j cap. હવે શું આવશે? 4g મામા 2 દુ 4, 4g મામા upon 1 square minus 2g મામા upon 1 square j cap. એટલે 4g માંથી 2g જાય તો બાદ કરો તો શું બાકી રહેશે મિત્ર? 2gm square j cap. આ g લખવાનો રહી ગયો, બધે g લખવાનો રહી ગયો, હા અહીંયા રહી ગયો છે. તો 4gm square minus 2gm square તો શું આવશે? 2gm square. જે કેપ આન્સર આવશે. અને માત્ર મૂલ્ય વિચારીએ, માત્ર મૂલ્ય તો આવશે 2gm સ્ક્વેર. શું મિત્રો આ સમજમાં આવ્યું? જે કેપ નું મૂલ્ય 1 થાય. શું આ બીજા ક્વેશ્ચન નો આન્સર સમજમાં આવ્યો? હા સર. હા સર. તો મિત્રો આજે દાખલો છે ને એ 12મા ધોરણમાં આવશે. ખાલી ફરક એટલો કે અત્યારે ગુરુત્વાકર્ષણના સંદર્ભમાં છે, 12મા ધોરણમાં વિદ્યુત બળના સંદર્ભમાં આવશે, અને દ્રવ્યમાન એમના બદલે શું આવશે? વિદ્યુત પર ક્યુ મૂક્યા હશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. શું આ દાખલો સમજમાં આવ્યો? હા સર. ઓકે. ચલો હવે સ્વાધ્યાયના દાખલામાં આવીએ. મિત્રો સ્વાધ્યાયનો પહેલો દાખલો અને બીજો દાખલો હું તમને જાતે આપું છું. એમાં બીજો ના કરતા, હમણાં ના કરતા, બીજામાં છે ને, હા કરજો વાંધો નહીં, બીજામાં ડી ના કરતા, એક આ ના, હમણાં ના કરતા, આ ના કરતા. સ્વાધ્યાયનો ફર્સ્ટ અને સેકન્ડ હું હોમવર્કમાં આપું છું તમને, એમાં સેકન્ડની અંદર ડી વાળું ના કરતા, સેકન્ડમાં ડી વાળું ના કરતા. ઓકે, સ્થિતિ ઉર્જાનો ટોપિક ચલાવવાનો બાકી છે ને, એટલા માટે સ્થિતિ ઉર્જાનો ટોપિક બાકી છે. બાકી પહેલો અને બીજો તમે કરી શકશો દાખલો, તમે જાતે ટ્રાય કરો. ફર્સ્ટ અને સેકન્ડ તમે કરી શકશો, સેકન્ડમાં ડી ના કરતા. ત્રીજા ક્વેશ્ચન પર આવી જાઓ મિત્રો. ક્વેશ્ચન નંબર 3. શું મિત્રો ક્વેશ્ચન નંબર 3 ની રકમ તમને દેખાઈ રહી છે? હા સર. હા સર. ઓકે ફાઇન. શું લખ્યું છે જુઓ. ધારો કે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતા બમણી ઝડપથી ભ્રમણ કરે છે, તો તેની કક્ષાનું પરિમાણ પૃથ્વીની આસપાસના કક્ષાના પરિમાણની સાપેક્ષે કેટલું થશે? એટલે ત્રિજ્યા કેટલી થશે સાદી ભાષામાં. રકમની અંદર આપણને એવું આપ્યું છે કે કોઈ ગ્રહની ઝડપ, એટલે અહીંયા આગળ ભ્રમણની ઝડપ એટલે કોણીય ઝડપ, તો ગ્રહ પ્લાનેટની કોણીય ઝડપ એ પૃથ્વીની કોણીય ઝડપ કરતા બમણી છે, એવું રકમમાં આપ્યું છે. ચલો એટલું સમજ પડી મિત્રો? હા સર. તેનું કક્ષાનું પરિમાણ એટલે ત્રિજ્યા, એ પ્લાનેટની સૂર્યની આસપાસની ત્રિજ્યા અને પૃથ્વીની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું? ક્વેશ્ચન એવો છે કે આરપી અને આરઈ વચ્ચેનો સંબંધ શું? ચલો પહેલા તો ક્વેશ્ચન સમજ પડ્યો તમને? હા મિત્રો આપણને કેપ્લરનો ત્રીજો નિયમ ખબર છે, બોલો કેપ્લરનો ત્રીજો નિયમ શું છે મિત્રો? t square ચાલે છે ક્યુબ. વેરી ગુડ. ટી સ્ક્વેર ચલે છે, અત્યારે આપણે એવું માની લઈશું કે ત્રિજ્યા આર છે, એના બદલે તો આર ક્યુબ લખી શકાય મિત્રો? હા સર. હા સર. તો આનો મતલબ એવો થયો કે ટી પ્લાનેટ અપોન ટી અર્થ નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ અચળાંક કેન્સલ,
અચળાંક બંનેમાંથી કેન્સલ થઈ જશે. તો આર પ્લાનેટ અપોન આર અર્થનો ઘન થઈ જશે મિત્રો. હા સર. હા કે ના? હા. હા સર. ઓકે. પણ મિત્રો તમને આમાં આપણે જે આરી આવશે એ ઉપવલય બનશે તો ઉપવલયમાં ત્રિજ્યા શું લેવાની? અહીંયા આગળ આપણે એવું માનીને ચાલીશું કે અહીંયા આગળ ત્રિજ્યા શબ્દ કક્ષાનું જે પરિમાણ છે ને એટલે એ અર્ધ દીર્ઘ અક્ષની વાત કરે છે એવું માનીને ચાલીશું. કક્ષાનું પરિમાણ દેટ ઇઝ ઇક્વલ્સ ટુ અર્ધ દીર્ઘ અક્ષ બંને માટે પૃથ્વી. એટલે જે પેલું ઉપવલયના જે બે કેન્દ્રો હોય એની વચ્ચે જે એક બિંદુ હોય ત્યાંથી એના છેડા ના મળે. ના 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 ના. હા એટલે તમે જે બોલતા હોય પણ એનો મતલબ આટલું જ અંતર છે ને અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય. ઓકે. હા ઓકે સર. તો એ અર્ધ દીર્ઘ અક્ષની જ વાત કરે છે એવું માનીને ચાલીશું. ઓકે. હા ઓકે. ઓમેગા બરાબર 2π/t છે. ઓમેગા પ્લાનેટ તો 2π/t પ્લાનેટ થશે અને ઓમેગા અર્થ બરાબર 2π/t ઓફ અર્થ થશે. હા. તો આનો મતલબ એવો થયો કે તમે જો ઓમેગા પી અપોન ઓમેગા અર્થ કરો તો શું થઈ જશે? ટી અપોન ટીપી થઈ જશે વ્યસ્ત. હા કે ના? હા. હા સર. તો આથી ઉલટું છે ટીપી અપોન ટી ના બદલે હું શું લખી શકું? વ્યસ્ત ચલનનો સંબંધ છે તો ટીપી અપોન ટી ના બદલે હું શું લખી શકું? ઓમેગા ઈ ભાગ્યા ઓમેગા પી. અને રાઈટ સાઈડ તો બધું યથાવત જ છે. આર નો ઘન. હવે આપણને ખબર છે કે ઓમેગા પી નું મૂલ્ય તો શું છે? 2 ઓમેગા ઈ. તો 1/2 નો વર્ગ થઈ જશે મિત્રો અહીંયા આગળ. થશે મિત્રો? હા સર. ઓમેગા સર. પી ના બદલે 2 ઓમેગા ઈ લખો. ઓમેગા પી ના બદલે 2 ઓમેગા. તો ઓમેગા ઓમેગા કેન્સલ 1/2 રહેશે. ઇઝ ઇટ ક્લિયર? હા ક્લિયર. સર. તો આનો મતલબ એવો થયો કે આર પી અપોન આર ઈ નો ઘન 1/2 નો વર્ગ એટલે 1/4 થશે મિત્રો. હા સર. હા સર. તો આનાથી ઉલટું કરી નાખીએ મિત્રો કે આરપી અપોન આરઈ. આરપી આરઈ અપોન આરપી. નો ઘન ઇઝ ઇક્વલ્સ ટુ 4 થઈ જાય. 4. હા. તો મિત્રો હવે ખબર પડી કે આર ઈ અપોન આર પી ઇઝ ઇક્વલ્સ ટુ 4/1/3 બંને બાજુ ઘનમૂળ લેતા. તો મિત્રો તમને કેલ્ક્યુલેટરથી ઘનમૂળ કાઢતા આવડે છે? ના સર નહીં આવડે. ચલો મિત્રો જો તમને કેલ્ક્યુલેટરથી ઘનમૂળ કાઢતા ના આવડતું હોય તો સૌથી પહેલા બધા જ લોકો કેલ્ક્યુલેટર લઈ લો. ચલો ફટાફટ કેલ્ક્યુલેટર લો. ફટાફટ કેલ્ક્યુલેટર લો. લીધું? ચલો લીધું કેલ્ક્યુલેટર? હા સર. હા સર. મારે 4 નું ઘનમૂળ કાઢવું છે ને તો સૌથી પહેલા કેલ્ક્યુલેટરમાં 4 દબાવો. દબાવ્યું? હા સર. પછી ગુણાકારની સાઇન દબાવો. દબાવી? સર એક વાત ફરીથી બોલશો? સૌથી પહેલા 4 નું ઘનમૂળ કાઢવું છે એટલે 4 દબાવો. 4 દબાવ્યું? હા સર. પછી ગુણાકારની સાઇન દબાવો. ગુણાકારની સાઇન દબાવી? હા સર. પછી છે ને 2 વખત વર્ગમૂળ 2 વખત વર્ગમૂળની સાઇન દબાવો. થયું? હા દબાવી. પછી ગુણાકારની સાઇન પછી 4 વખત વર્ગમૂળની સાઇન 4 વખત વર્ગમૂળની સાઇન પછી પાછી ગુણાકારની સાઇન સર પછી કેટલી વખત ગણવાની છે? પછી 8 વખત વર્ગમૂળની સાઇન 8 વખત વર્ગમૂળની સાઇન હા સર. પાછું ગુણાકારની સાઇન હા સર. અને 2 વખત વર્ગમૂળની સાઇન. હા સર. બસ એ તમારો જવાબ. હવે જે આંકડો હશે તમારો ઘનમૂળનો આન્સર 1. શું આવે છે? 1 પોઈન્ટ નથી અવાજ 1 પોઈન્ટ નેટ સ્લો. જવાબ આવે છે 1.58. 70.
1.58 ઓકે. તો મિત્રો બીજું કોઈ બોલો. રીઝન નથી, બહુ કોમ્પ્લિકેટ છે. અરે બહુ સિમ્પલ છે. બાકી તો તમારે છે ને શું કરવું પડે ખબર તમને? બાકી તો લોગ અને એન્ટીલોગ લેવા પડે. બહુ સિમ્પલ. જો સૌથી પહેલા જે સંખ્યાનું ઘનમૂળ કાઢવાનું છે, પહેલા એ સંખ્યા દબાવવાની, પછી 2 વખત વર્ગમૂળ, પછી ગુણાકારની સાઇન, 4 વખત વર્ગમૂળ. એટલે જો સંખ્યા દબાવો, 2 વાર વર્ગમૂળ ગુણ્યા 4 વાર વર્ગમૂળ. મિત્રો અવાજ આવે છે મારો? હા સર. ઓકે. એટલે બહુ સરળ છે. ધીસ ઇઝ મોસ્ટ સિમ્પલ મેથડ. એટલે તમારે કોઈ પણ વસ્તુનું ઘનમૂળ કાઢવું હોય ને તો શું કરવાનું? જે સંખ્યાનું ઘનમૂળ કાઢવું, એકવાર સૂત્ર લખી નાખું છું. તમે સૂત્ર લખી નાખો એટલે તમને સરળ રહેશે. જુઓ, ઘનમૂળ કાઢવાની બહુ સરળ રીત છે કે જે સંખ્યા તમારે શોધવી છે, જેનું ઘનમૂળ કાઢવું છે, સૌથી પહેલા એ સંખ્યા દબાવો, 2 વખત વર્ગમૂળ ગુણ્યા 4 વખત વર્ગમૂળ ગુણ્યા 8 વખત વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ. એવું કરશો એટલે જવાબ આવી જશે. ધેટ્સ ઇટ. ઓકે. તો શું આવ્યું હતું 4 નું ઘનમૂળ? 1.58. હા, 1.58 આવી જશે. જો આવી ગયું. તો 1.58 આવી ગયું ને? જો તો 1.587 એવું કઈ આવ્યું હશે. જો હા સર 1.587. હા, એટલે 1.588 કહી શકાય. અને 1 ભાગ્યા 1.588 કરશો એટલે 0.63 થઈ જશે. શું આ દાખલો સમજમાં આવ્યો મિત્રો? ઇઝ ઇટ ક્લિયર? જે સંખ્યાનું ઘનમૂળ કાઢવું છે એ સંખ્યા દબાવો સૌ પહેલા, પછી 2 વખત વર્ગમૂળ ગુણ્યા 4 વખત વર્ગમૂળ ગુણ્યા 8 વખત વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ. ધેટ્સ ઇટ. આપણો જવાબ. ઓકે. ઓકે સર. ચલો. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે ગુરુના એક ગ્રહ આયો. કોણ આયો? ભાઈ ગુરુનો ગ્રહ છે. તો ગુરુનો ઉપગ્રહ આયો નો કક્ષીય આવતકાળ શું છે લખવાનું રહી ગયું છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો લખી નાખજો ને કે કક્ષીય આવતકાળ 1.769 ડેઝ છે. 1.769 ડેઝ નીચે સોલ્યુશનમાં આપેલું છે. અને કક્ષીય ત્રિજ્યા આપણને આપેલી છે. તો દર્શાવો કે ગુરુનું દ્રવ્યમાન સૂર્યના દ્રવ્યમાન કરતા 1000માં ભાગનું છે. તો એવું મારે સાબિત કરવું છે કે ગુરુનું દ્રવ્યમાન સૂર્યના દ્રવ્યમાન કરતા 1000માં ભાગનું છે. એવું મારે સાબિત કરવું છે. ચલો મિત્રો, અત્યારે રકમની અંદર એવું આપણને આપ્યું છે કે ગુરુનો ઉપગ્રહ છે અને એના કક્ષીય આવતકાળ અને કક્ષીય ત્રિજ્યા આપણને આપેલી છે. તો મિત્રો ગુરુની આસપાસ ઉપગ્રહ ભ્રમણ કરે છે. તો કોઈ મને કહેશે કે આ ગુરુની આસપાસ જે ઉપગ્રહ ભ્રમણ કરે છે, ગુરુની આસપાસ ના ઉપગ્રહના ભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? ગુરુની આસપાસ કોઈ ઉપગ્રહ ભ્રમણ કરે છે તો જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? ગુરુનું ગુરુત્વાકર્ષણ બળ. ગુરુ વડે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડશે. હા કે ના? હા સર. યસ ઓર નો? યસ સર. તો
ઉપગ્રહનું દ્રવ્યમાન સ્મોલ એમ અને ગુરુનું દ્રવ્યમાન એમ છે. ધારો કે ગુરુનું દ્રવ્યમાન કેપિટલ એમ છે, તો કેન્દ્રગામી બળમાં તો mv²/r આવે. કેન્દ્રગામી બળ આપણને ખબર છે કે mv²/r ઇઝ ઇક્વલ ટુ શું લખવું જોઈએ મારા મિત્રો? GM1 M2 upon જી R. એમ વન એમ ટુ જી બાય કેપિટલ એમ સ્મોલ એમ અપોન r² થશે મિત્રો? હા સર. હા કે ના? હા સર. r કેન્સલ, એક m પણ કેન્સલ. તો v² બરાબર મિત્રો gm અપોન r થશે. જી કેપિટલ એમ અપોન r. હા સર. ઓકે, હવે મિત્રો આપણે એક કામ કરીએ, v અલગથી શોધી કાઢીએ. શું તમે જાણો છો v બરાબર r ઓમેગા? હા સર. હા સર. અને r ઓમેગાના બદલે 2π/t લખાય મિત્રો? હા લખી શકાય. તો મિત્રો હવે અહીંયા શું થઈ જશે? v² ના બદલે હું 4π² r², 4π² r² અપોન t² લખી શકું મિત્રો? હા સર. તો હવે છે ને એક રસ્તો એવો હતો કે અલગથી અહીંયા v શોધી કાઢત અને પછી કિંમત મૂકત, અથવા છેલ્લે કિંમતો મૂકી દઈએ. આપણો મેઇન ટાર્ગેટ છે ને ગુરુનું દ્રવ્યમાન શોધવાનું છે. ગુરુનું દ્રવ્યમાન અને સૂર્યના દળ સાથે પછી કમ્પેર કરવાનું છે. એટલે ગુરુના દ્રવ્યમાનને અત્યારે સૂત્રનો કરતા બનાવીએ તો 4π² r નો ઘન ભાગ્યા t² થશે મિત્રો. હા થશે. તો મિત્રો ગુરુનું દ્રવ્યમાન ઇઝ ઇક્વલ્સ ટુ 4π² નો મતલબ 3.14 નો સ્ક્વેર, r ઘનનો મતલબ 4.22 ગુણ્યા 10⁸ નો ઘન, અને ભાગ્યા આપણે બધી રકમો કિંમતમાં આપી હશે ને? હા આપેલી જ છે જુઓ ને. અને આવર્તકાળ છે ને 1.769 ડેઝ એટલે 24 ગુણ્યા 3600 સેકન્ડ. દિવસને સેકન્ડમાં ફેરવ્યું એટલે છેદમાં 1.769 ગુણ્યા 24 ગુણ્યા 3600 નો પાછો કરવાનો વર્ગ. એટલે આનું સાદુરૂપ આપો એટલે તમને દ્રવ્યમાન મળી જશે ગુરુનું. કેટલું મળે છે મિત્રો જુઓ તો? કરવું છે કે સીધું જોવું છે? કરીએ, ચલો હાલો ફટાફટ કરીએ. કરો તો કેલ્ક્યુલેટર પાસે. સર 2 × 10⁻27 કિલોગ્રામ. અચ્છા, 2 ગુણ્યા 10⁻27 kg મળશે. ઓકે મિત્રો, કરજો તમે ટ્રાય. સર આમ તો 1.903 મળે છે, પણ પછી એને ઇક્વિવેલન્ટ કરીને 2. હા ચાલે, ચાલશે. ઓકે, હવે મિત્રો ગુરુનું દ્રવ્યમાન ભાગ્યા સૂર્યનું દ્રવ્યમાન. તો ગુરુનું આપણને મળ્યું 2 × 10⁻27 અને સૂર્યનું યાદ કરો આગળના દાખલામાં હતું કોઈ જગ્યાએ, અથવા નથી આપ્યું તો અહીંયા રકમમાં આપ્યું છે મિત્રો, ડોન્ટ વરી. 2 × 10⁻30. હા, 2 × 10⁻30 એવું તમને આપશે, ડોન્ટ વરી. હા, તો 2 × 10⁻30. તો મિત્રો 1/1000 બાકી રહેશે જુઓ તો. હા બરોબર, એટલે હા, 1000 માં ભાગનું થઈ ગયું. તો કેન આઈ સે ગુરુનું દ્રવ્યમાન એ સૂર્યના દ્રવ્યમાન કરતા 1000માં ભાગનું જેવું સાબિત થઈ ગયું. કહી શકાય, બરોબર. શું આ સાબિત દાખલો મિત્રો? સર તો સર તમે આજે રાઈટ સાઈડ જે લખ્યું છે એમાં જે લાસ્ટ પદ હતું એમાં તમે જી નું શું કર્યું એ તમે લીધું છે કિંમત એની? હા, જીની કિંમત લખવાની રહી ગઈ છે. 4π એમને t² છેદમાં જી આવશે, છેદમાં જી આવશે. 6.67 10⁻11 છેદમાં આવવાનું રહી ગયું છે, લખવાનું રહી ગયું છે. કોઈ ઓલા પર્વ શુક્લનો તો આન્સર આવી જ ગયો. જોઈ જોન બોલી ગયો. ઓકે, હા સર. સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. તો સર બુકમાં 6.67 × 10⁻11 આપ્યું. -11. હા, તો આમાં 11 લખ્યું સર આગળની સ્લાઇડમાં. ક્યાં આગળ? એમાં સર આગળ 11 લખ્યું હતું તમે. હા, એ તો સમજ્યા, ચાલશે ચાલશે. ભાવનાઓ કો સમજો જીવનમાં. હા. ઓકે, ચલો વળી પાછો એવો જ દાખલો, 5મો દાખલો.
આપણે એવું ધારીએ કે આપણી આકાશગંગા સૂર્યના દળ જેટલું જ દરેકનું દળ હોય તેવા 2.5 ગુણ્યા 10⁻11 તારાઓની બનેલી છે. તો આકાશગંગાના કેન્દ્રથી 50,000 લાઇટ યર, આ 50.00 નથી, 50,000 છે, 50,000 લાઇટ યર દૂર રહેલો કોઈ એક તારો ભ્રમણ પૂરું કરે તેના માટે કેટલો સમય રહેશે? આવર્તકાળ શોધવાનો છે મિત્રો. આમાં આજે આ ચેપ્ટરમાં એક મજાક એવી છે કે ગણતરીઓ બહુ બોગસ છે બધી, બાકી દાખલાઓમાં કશું નથી, પણ ગણતરી એટલી લાંબી હશે ને. જો શું કે છે, આકાશ ગંગાનો વ્યાસ એમાં વચ્ચે કિંમત રહી ગઈ છે. ના બધું બરાબર છે. સાંભળ મારી વાત. જો શું કે છે કે આપણી આકાશ ગંગાનું દ્રવ્યમાન કેટલું છે? તો કે ભાઈ આપણી આકાશ ગંગાનું દ્રવ્યમાન જે છે ને એને કેપિટલ એમ કરીએ. તો આપણી આકાશ ગંગાનું દ્રવ્યમાન કેટલું? તો કે ભાઈ એ છે ને એક સૂર્યનું જે દ્રવ્યમાન હોય ને એના કરતા 2.5 ગુણ્યા 10⁻11 ગણું વધારે હશે. શું કામ? કારણ કે રકમમાં આપ્યું છે કે આપણી આકાશ ગંગા કોની બનેલી છે? તો કે 2.5 ગુણ્યા 10⁻11 સૂર્ય ની બનેલી છે. એટલે આપણી આકાશ ગંગાનું કુલ દળ એટલું થશે મિત્રો. હાકે ના મિત્રો? હા સર. અને સૂર્યનું દળ ખબર છે ને મિત્રો? 2 ગુણ્યા 10⁻30. તો આપણી આકાશ ગંગાનું દળ કેટલું આવશે? 5 ગુણ્યા 10⁻41. ચલો આ આકાશ ગંગાનું આપણી આકાશ ગંગાનું દ્રવ્યમાન. હવે માની લો કે આપણી આકાશ ગંગા બધું 10⁻11 સૂર્યો ભેગા થઈને એક આકાશ ગંગા બની. એ આકાશ ગંગાથી અતિ દૂર 50,000 લાઇટ યર જેટલા અંતરે કોઈ તારો ભ્રમણ કરે છે. આ આકાશ ગંગા છે, એનાથી 50,000 લાઇટ યર દૂર એક તારો ભ્રમણ કરે છે. ભ્રમણ શબ્દ આવ્યો મિત્રો. તો ભ્રમણ શબ્દ આવ્યો તો શું કહી શકાય મિત્રો? જ્યારે ભ્રમણ શબ્દ આવે તો આંખ મીચીને લખવાનું. શું લખવાનું? કેન્દ્રગામી ગુરુત્વાકર્ષી બળ. mv²/r=g. ધારો કે તારાનું દ્રવ્યમાન સ્મોલ m છે, તો કેન્દ્રગામી બળ કોનું હોય? તો કે ભાઈ એ ગ્રહ તારા પર, એટલે જે ભ્રમણ કરે છે એનું, તો ભ્રમણ કરે છે એનું, જો લેફ્ટ હેન્ડ સાઈડ કેન્દ્રગામીમાં જે ભ્રમણ કરે છે એનું જ દ્રવ્યમાન આવે. હા મિત્રો. તો mv²/r અને આ સાઈડ શું આવશે? g upon r². અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? કેન્સલ, એક આર કેન્સલ. ચલો હમણાં જે સ્ટેપ હતા એના સ્ટેપ અને વિના બદલે હું શું લખી શકું મિત્રો? આર ઓમેગા. શું લખી શકું મિત્રો? r2π/t. 2π/t into r. ચલો હવે v² ના, હવે આ સૂત્રમાં v² ની કિંમત મૂકી દઈએ તો 4π² r² upon t² is equals to g capital M upon r. આપણો ટાર્ગેટ યાદ છે ને મિત્રો? t² શોધવાનો છે. તો t² ને સૂત્રનો કરતા બનાવીએ તો 4π² r³ upon jam. ચલો આગળના દાખલામાં પણ સેમ ટુ સેમ અહીંયા સુધીના સ્ટેપ તો સેમ ટુ સેમ જ હતા આગળના દાખલામાં પણ, ખબર હોય તો. અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હવે શું તમને 4 દબાવતા આવડે કેલ્ક્યુલેટરમાં? આવડે જ ને વળી. શું 3.14 નો વર્ગ કરતા આવડે? લગભગ 10 થાય. આર કેટલો છે? આર તો 50,000 લાઇટ યર, અને 1 લાઇટ યર એટલે કેટલા સેકન્ડ થાય મિત્રો? યાદ કરો, ભણી ચૂક્યા છીએ આપણે. 9.46 10⁻15 મીટર. બસ, તો એનો ઘન કરવાનો પાછો, છેદમાં 6.67, અને છેદમાં દ્રવ્યમાન જે મળ્યું ને આપણને 5 ગુણ્યા 10⁻41 એ મૂકવાનું. 6.67 10⁻11 અને આવડી એમની કિંમત બધું મૂકો એટલે ટી મળી જાય, અને એનું વર્ગમૂળ કાઢવાનું એટલે આપણને t² નું વર્ગમૂળ કાઢો એટલે ટી મળી જશે. શું મિત્રો ક્વેશ્ચન? આવા દાખલામાં ખાલી ગણતરી જ વધારે હોય. શું કહો છો? આવા દાખલામાં ખાલી ગણતરી જ વધારે હોય. ગણતરી બોકસ છે. ઇઝ ધેટ ક્લિયર? હવે અહીંયા આગળ
આકાશ ગંગાનો વ્યાસ કંઈક આપેલો છે પણ એનું કંઈ કામ પડશે નહીં આપણને. વ્યાસ કંઈક લો પણ એનું કંઈ જ કામ પડવાનું નથી. અને વ્યાસનું કંઈ કામ આપણને પડવાનું નથી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? આકાશ ગંગાનો વ્યાસ કોઈ કામનો નથી. આપણને તો એના કેન્દ્રથી જે અંતર છે ને એમાં જ રસ છે, કારણ કે એ ઓલા ભ્રમણની ત્રિજ્યા બનશે. ઇઝ ધેટ ક્લિયર? એટલે આકાશ ગંગાનો વ્યાસ આપ્યો હશે તમને રકમમાં, પણ એનું કોઈ કામ પડશે નહીં. ઓકે, ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા સર. યસ સર. ચલો ક્વેશ્ચન નંબર 6 નથી કરવાનો હમણાં. સ્થિતિ ઉર્જા શબ્દ હજી બાકી છે સ્થિતિ ઉર્જા ભણાવવાની. નિષ્ક્રમણ ઝડપ 7મો ક્વેશ્ચન નિષ્ક્રમણ ઝડપ પર આધારિત છે, એ પણ કરાવવાનો બાકી છે. આમ તો 6, 7, 8, 9, 10 બધા જ થિયોરિટિકલ ક્વેશ્ચન્સ છે. 10 સુધી 11 સુધી થિયોરિટિકલ છે, પણ એ બધા ટોપિક હજી ચાલ્યા નથી એટલે નથી કરતા. 12મો ક્વેશ્ચન આઈએમપી. ચલો ક્વેશ્ચન નંબર 12 પર આવી જાઓ મિત્રો. સર આમાં મારા ટ્યુશન છે બીજું. હા સારું કહેવાય, પણ 5 મિનિટ વેઇટ કરો. 5 જ મિનિટનો ટાઈમ લાગશે. હા, તો 12મો ક્વેશ્ચન આઈએમપી છે મિત્રો. શું લખ્યું જરાક જુઓ તો. પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે. પૃથ્વીથી એક રોકેટને સૂર્ય તરફ છોડવામાં આવે છે. તો મિત્રો જ્યારે રોકેટ પૃથ્વી પર હશે ત્યારે પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ એના ઉપર વધારે હશે, પણ અને સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ ઓછું હશે. પણ જેમ 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 રોકેટ પૃથ્વીથી સૂર્ય તરફ જતું જાય એમ સૂર્ય પર ગુરુત્વાકર્ષી બળ વધતું જાય. સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ વધતું જાય અને પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ ઘટતું જાય. ઘટતું જાય. પણ તો ક્યારેક તો એવું બનશે ને, ક્યારેક તો એવું બનશે કે બંને ગુરુત્વાકર્ષી બળ સમાન છે. પૃથ્વી હા સમાન. ક્યારેક તો એવું બનશે કે પૃથ્વી વડે અને સૂર્ય વડે લાગતા ગુરુત્વાકર્ષી બળ સમાન થઈ જાય. હવે વિચાર કરો મિત્રો, પૃથ્વી અને આ તરફ પોતાની તરફ ખેંચવાનો ટ્રાય કરે, સૂર્ય પોતાની તરફ ખેંચવાનો ટ્રાય કરે, તો જ્યારે બંને ગુરુત્વાકર્ષી બળ સમાન થઈ જશે તો ઇફેક્ટિવ ગુરુત્વાકર્ષી બળ કેટલું થશે? શૂન્ય થઈ જશે. તો એ જ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એ જ છે કે પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પરનું ગુરુત્વાકર્ષી બળ શૂન્ય બને છે? તો ધારો પછી રોકેટનું શું થાય? અવકાશમાં આવી જાય ને. એટલે એકચ્યુઅલમાં એવું કરવામાં આવે તો પછી રોકેટ કોના દ્વારા આગળ વધે? શું કહો છો? સર એકચ્યુઅલમાં આવું જો કરવામાં આવે તો પછી આ ગુરુત્વ પ્રયોગ તો શૂન્ય થઈ જાય, તો પછી રોકેટ પોતાના ફ્યુઅલ ઉપર ફ્યુઅલ રોકેટનું ફ્યુઅલ તો ચાલુ જ છે ને. હા ઓકે બરાબર. પણ સર બોલો સર સૂર્ય તરફ કોઈ રોકેટ મોકલે જ નહીં ને સર. મોકલે ચંદ્ર પર મોકલે. વાત સાચી છે. ના મોકલ્યું છે ને. હા એ બધી વાતો તો ચાલતી રહેશે મિત્રો. અત્યારે આપણે આખો દાખલો પતાવીએ ને, કારણ કે લેક્ચર પતાવો છે ને આપણે. ગુરુત્વાકર્ષી બળ શૂન્ય બનશે ત્યારે અર્થ વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ અને સન વડે લાગતા ગુરુત્વાકર્ષી બળના મૂલ્યો સમાન થવા પડે. હા કે ના? હા સર. અર્થ વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ કેટલું? તો જી મામા અપોન, ચાલો અર્થ થી અંતર x ધાર્યું છે તો અપોન x સ્ક્વેર. અને આ સન થી કેટલું અંતર છે? કુલ અંતર અર્થ અને સન વચ્ચેનું r છે, તો સન થી અંતર r - x સ્ક્વેર. તો જી મામા અપોન r - x નો સ્ક્વેર. જેમ જેમ કેન્સલ બંને સાઈડ થી, તો હવે મિત્રો થશે r - x અપોન x નો હોલ વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ માસ ઓફ ધ સન અપોન માસ ઓફ ધ અર્થ થશે મિત્રો. r - x ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ ગયો મિત્રો, અને m રાઈટ સાઈડ નીચે લઈ ગયો. તો માસ ઓફ ધ સન 2 × 10⁻³ માસ ઓફ ધ અર્થ 6 × 10⁻²⁴. તો સાદુરૂપ આપશો ને મિત્ર, તો r - x અપોન x નો વર્ગ 1/3 0.3333 10⁶ રહેશે મિત્રો. ચલો બંને બાજુ વર્ગમૂળ કાઢો. તો r - x અપોન x ઇઝ ઇક્વલ ટુ 0.3333 નું વર્ગમૂળ કરશો 0.577 આવશે. 10⁶ નો વર્ગમૂળ 10⁻³ થશે. તો r - x અપોન x ઇઝ ઇક્વલ ટુ 577. તો પછી r - 10⁻³ છે ને એટલે 577. તો r - x બરાબર 577x થશે મિત્રો. તો r બરાબર 577x પ્લસ x એટલે 578x
મારે તો x ની કિંમત શોધવી છે. તો x બરાબર શું આવશે મિત્રો? બાય r/506. હવે r ની કિંમત આપી છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર જુઓ તો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા અર્થાત પૃથ્વી નું સૂર્યની આસપાસની ત્રિજ્યા એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર જ આપણને આપ્યું કહેવાય ને. હા સર. 1.5 ગુણ્યા 10^11 ભાગ્યા 578. આનું સાદુરૂપ આપજો એટલે આપણો જવાબ આવશે. આયા બાત સમજ में મિત્રો? હા સર. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા ક્લિયર સર. હા સર. તો મિત્રો આ ચેપ્ટર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તમે સાથે સાથે કરી નાખો ને તો આ ચેપ્ટર છેલ્લે એક્ઝામમાં દેખો તો પણ આમને આવડી જાય. અને 12મા ધોરણમાં પણ મહત્વનું છે કારણ કે ઘણા બધા ટોપિક સેમ ટુ સેમ 12મા ધોરણમાં પણ આવશે. જેમ કે અહીંયા આગળ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આવ્યું તો ભવિષ્યમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર આવશે. અહીંયા ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા તો ભવિષ્યમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આવશે. અહીંયા ગુરુત્વીય સ્થિતિમાન તો ભવિષ્યમાં વિદ્યુત સ્થિતિમાન આવશે. 12મા ધોરણ માટે ઘણા બધા ટોપિક સેમ ટુ સેમ. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તો વિદ્યુત સ્થિતિ ઉર્જા ઘણું બધું સેમ ટુ સેમ આવશે. આજનો સેશન મિત્રો અહીંયા આગળ આપણે ફિનિશ ચાર કરીએ છીએ. આજનો લેક્ચર અહીંયા પતાવીએ. વળી પાછા શનિવારે એઝ પર ધ સ્કેડ્યુલ્ડ આપણે મળીશું. આજનો સેશન પતાવીએ. રવિવારે આજના દિવસ સુધીનું હશે એક્ઝામની અંદર ગુરુત્વાકર્ષણનું ચેપ્ટર હશે. ઓકે બાય સર. કેટલા માર્કની? હા, 1.5 કલાકની એક્ઝામ હશે.